કેટલી અદ્ભુત વાત છે. ઘણીક વાર વસ્તુ બહુ સહેલી હોય પણ સમજાવનારી વ્યક્તિ કોઈ ન મળે ને તો વ્યક્તિ બહુ કઠિન દેખાય, વસ્તુ બહુ કઠિન દેખાય. એક ઓફિસરનું કોમ્પ્યુટર બગડ્યું એટલે ઓફિસરને લાગ્યું કે કોમ્પ્યુટર વર્કિંગ કરતું નથી, એટલે એનો કારીગર બોલાવ્યો. કારીગરે પેલી બોડી ઓપન કરી, કોમ્પ્યુટરને જોયું, પછી ઓફિસરને એમ કહે છે કે ચાલુ થઈ જશે કે? તો કે સરસ, પણ ચાર્જ શું થશે તમારો કે? ત્યારે કોમ્પ્યુટરનો કારીગર એમ કહે છે કે 5000 ચાર્જ થશે. તો કે 5000માં કોમ્પ્યુટર વર્કિંગ તો બરાબર કરશે ને? તો કે જોયા પછી જ આપજો પૈસા. તમે જે કમાન્ડ આપશો એની ફાઇલ તમને આપશે. તો કે એગ્રી. પેલા કારીગરે એક સ્ક્રૂ ડ્રાઈવર એટલે પેચ્યું કાઢ્યું અને કોમ્પ્યુટરના જે પોઈન્ટો હતા એમાંથી એક પોઈન્ટને સહેજ ટાઈટ કર્યો, એક ઈશારામાં ટાઈટ કર્યો. ટાઈટ કરીને કરંટ જ્યાં ઓન કર્યો એટલે કોમ્પ્યુટર ચાલુ થયું. પહેલાંને કહે છે કે આપો કમાન્ડ. હવે કમાન્ડ આપે એટલે કોમ્પ્યુટર વર્કિંગ સરસ કરવા માંડ્યું. પેલો ઓફિસર ખુશ થઈ ગયો, ના બરાબર, સરસ સરસ વર્કિંગ કરે છે. પેલા કારીગરે બોડી પાછી ફિટ કરી દીધી. કહે છે કે લાવો મારો ચાર્જ 5000. હવે કારીગર કોમ્પ્યુટરને ઘરે લઈ ગયો હોત અને રિપેરિંગ કરીને આપ્યું હોત તો ઓલો 5000 આપી જ દેતે. પણ સામે બેસી અને ખાલી સહેજ સ્ક્રૂને ટાઈટ કર્યો. હવે જોયું પેલા ઓફિસરે તો ઓફિસરે સવાલ કર્યો કે ભલા માણસ, તે એક સ્ક્રૂને સહેજ ટાઈટ કર્યો એના 5000 થોડા હોય? ત્યારે પેલો કારીગર કહે છે કે સાહેબ, સ્ક્રૂ ટાઈટ કરવાના 5000 ન હોય, વાત સાચી છે. એ તો છોકરું બી કરી શકે ને. મેં કોઈ નવો પાર્ટ્સ નથી નાખ્યો કે પછી મહેનતમાં મને કાંઈ પરસેવો નથી વળ્યો. ખાલી પેશિયાથી એક બધો જ આંટો મેં ફેર્યો છે, એના 5000 ન હોય. પણ સાહેબ, આ કોમ્પ્યુટરમાં આટલા બધા જે કોન્ટેક્ટ છે એમાંથી ઢીલો કયો પડી ગયો તો એ શોધવાના જ 5000 ચાર્જ છે. એમ ભાગવતજીની અંદર બહુ સુંદર સુંદર કથાઓ છે. પણ આપણા જીવનની અંદર અતિ સહેલી કઈ કથા છે કે જેનાથી સુખી થવાય ને અંતે ભગવાનને મેળવી શકાય? આવી વાત ભાગવતજીએ ધ્રુવ ચરિત્રની કથાથી બતાવી છે. જે વસ્તુ અઘરી દેખાય છે, વસ્તુ બહુ સહેલી કરી આપી ભાગવતજીએ. તો બાકીની કથાઓને ટૂંકાવી જવું છે ધ્રુવ ચરિત્રની કથા ઉપર. ઊંડાણથી તમને એ કથાનો મિનિંગ સમજાવીશ. તમને મોક્ષ બહુ સહેલો લાગશે. ભગવાન કેમ મેળવી શકાય આ બાબત બહુ સહેલી લાગશે. તો સુનિએ ચતુર્થ સ્કંદની કથા. ચતુર્થ સ્કંદમાં સૌથી પહેલા મનુ મહારાજનો વંશ ઉઠાવ્યો છે. મનોસ્તો શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે. આકુતિ દેવહૂતિ ચ આકુતિ દેવહૂતિ ચ પ્રસુતે રેતિવી શ્રુતા પ્રસુતે રેતિવી શ્રુતા. આકુતિ દેવહૂતિ ચ પ્રસુતે રેતિવી શ્રુતા. આકુતિ દેવહૂતિ ચ પ્રસુતે
કન્યા ચ જગની રે મનોસ્તો શતરૂપાયામ દેશ કન્યા ચ જગની રે રે આકુતિ દેવહૂતિ ચ પ્રસુતેરિતે વે શ્રુતાય આકુતિ દેવહૂતિ ચ પ્રસુતેરિતે વે શ્રુતાય પ્રસુતેરિતે વે શ્રુતાય પ્રસુતેરિતે વે શ્રુતાય મનોસ્તુ શતરૂપાયામ તિસ્ર કન્યા ચ જગની રે મનુ મહારાજનો વંશ ઉઠાયો છે ભાગવતજીએ. આ બધી કથાઓ બહુ સુંદર સુંદર કથાઓ છે, પરંતુ એમાં બહુ ઊંડો નહીં ઉતરો. ધ્રુવ ચરિત્રની કથામાં જ ઊંડો ઉતરીશ. તો મનુ મહારાજને 3 દીકરીઓ, એકનું નામ આકુતિ, સેકન્ડનું નામ દેવહૂતિ, 3rd નંબરની દીકરીનું નામ પ્રસૂતિ. આકુતિ નામના જે દીકરી હતા એ રુચિ નામના મહર્ષિને પરણાવેલા હતા અને જેનો ઘણો મોટો વંશ ભાગવતે ઉઠાવ્યો છે. સેકન્ડ નંબરના જે દીકરી હતા દેવહૂતિ, એ કરદમજીને પરણાવ્યા હતા, જેમાંથી 9 કન્યાઓ અને ભગવાન કપિલજીનું પ્રાગટ્ય થયું હતું. હિન્દુ ધર્મમાં સાંખ્ય દર્શન શાસ્ત્ર કહેવાય છે. તો સાંખ્યના આચાર્ય હતા ભગવાન શ્રી કપિલજી. કાલ પંચમ સ્કંદની કથા આવશે અને પંચમ સ્કંદની કથા એ સાંખ્ય વિચારધારાની કથા કહેવાય છે. થોડી કઠિન કથા છે. પંચમ સ્કંદની કથા ને દશમ સ્કંદની કથા, આ બંને કથાઓ કઠિન છે. પંચમ સ્કંદની કથામાં સાંખ્ય વિચારધારા છે. થોડું ઘણું જો સાંખ્યનું જ્ઞાન હોય તો જ પંચમ સ્કંદની કથા ધ્યાનમાં બેસે, નહીં તો એ ધ્યાનમાં ન બેસે. એવી જ કઠિન કથા છે દશમ સ્કંદની કથા. કનૈયાના લીલા ચરિત્રો છે, પણ એ દશમ સ્કંદની કથા એ યોગ વિચારની છાંટવાળી કથા છે. તો યોગનું થોડું ઘણું જો જ્ઞાન હોય તો દશમ સ્કંદની કથા મગજમાં બેહે, નહીં તો મગજમાં બેહે નહીં. સંસારમાં બિઝનેસ ચલાવનારા લોકો હોય ને, એને ખાતું પાડ્યું હોય ચોપડામાં, એનું નામ માંડવાળ ખાતું કહેવાય. બિઝનેસ કરતા એને ખબર હોય એ માંડવાળ ખાતું કહેવાય. એટલે જે ઉઘરાણીઓ ન પતે એ પછી માંડવાળ ખાતામાં જવા દે કે હવે એ ઉઘરાણી કંઈ પતે એમ નથી, એ પૈસા આવે એમ જ નથી, એને માંડવાળ ખાતું કહે છે. તો સંસારમાં એક માંડવાળ ખાતું રાખવામાં આવ્યું અને આધ્યાત્મિક જગતમાં જે ભગવાનની લીલાના મુદ્દાઓ સમજાય નહીં એને માટે એક લીલા ખાતું રાખવામાં આવ્યું કે જવા દે ભગવાનની લીલામાં. એ ભગવાનની લીલા કહેવાય. બસ એનો પોઈન્ટ મગજમાં બેઠો નહીં. કારણ કે સાંખ્ય છે, મીમાંસા છે, ન્યાય છે, વેદાંત છે, આ બધા જે દર્શન શાસ્ત્રો છે એનું થોડું ઘણું એ જ્ઞાન જો ન હોય તો એ લીલાઓ મગજમાં બેસે જ નહીં. હવે બેસે નહીં એટલે એને માંડવાળ ખાતામાં નાખવી પડે છે. રામાયણ, ભાગવત અને સત્સંગી જીવન તમે ધારો છો એટલા સહેલા ગ્રંથો નથી. આ જગતનો એન્જિનિયર થવું જો કઠિન હોય, આ જગતના મેડિકલ વિભાગનો ડૉક્ટર થવું જો કઠિન હોય, તો આધ્યાત્મિક જગત માટેનો ડૉક્ટર થવું એ કોઈ સહેલી બાબત નથી. સર્જન થતાં પહેલાં માથું પાકી જતું હોય છે, ત્યારે બોડીને ઓપરેશન કરી અને ઠીક કરી શકે છે. એમ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 અંતઃકરણો, 10 ઇન્દ્રિયો, એક મન અને આત્મા, આ બધી બાબતો જે છે એને સમજવા માટે સર્જન થવું એ બહુ અઘરી બાબત છે. એટલે જ અમારા સંસ્કૃતમાં રોટલો ને ઓટલો બે આપીએ ને
રહેવાયનું ફ્રી ઓફ, જમવાનું ફ્રી ઓફ, રોટલો ને ઓટલો બેય મફત આપીએ ને તો કોઈ આવતો નહીં જ ભણવા. બોલો, હાથમાં 7 વાર ફેલ થયો હોય ને એ એમ કે મારે સંસ્કૃત ભણવું છે. બોલો, જેને ભીખ માગતા ન આવડે એ જેમ જ્યોતિષનું શીખે એમ જે ક્યાંય નો હાલેવો હોય ને એ પછી અમારામાં આવે. મારો 20 વર્ષનો અનુભવ હું કહું છું. 20 વર્ષનો દભાણમાં કોલેજ ચાલુ કરી અને 20 વર્ષ થવા આવ્યા. હજી સંતોષકારક એવા વિદ્યાર્થીઓ ન મળ્યા. સંતોષકારક કે જેમાં આપણને આનંદ થાય, ભણાવવામાં ઉત્સાહ જાગે. સંસ્કૃત ભાષા કઠિન, અને એમાંય જ્યારે વેદાંતના ગ્રંથો શરૂ થાય ત્યારે તો ઈવડો ગૂંચવાય જ જાય, ગૂંચવાય જ જાય. એમ જ કે મારે ભણવું જ નહીં થવે, કારણ કે અઘરા વિષયો છે. તો દશમ સ્કંદ અને પંચમ સ્કંદ આ બંનેની કથાઓ થોડી કઠિન છે. એ તો કાલ આવશે ને ત્યારે હું તમને એમાં ઊંડા લઈ જઈશ. સમજી શકો એવો પ્રયાસ ચોક્કસ કરીશું. તમને મહેસૂસ થશે કે પંચમ સ્કંદ હવે આપણને સમજાય છે. એ લીલા ખાતામાં નથી નાખવો, સમજાવવો છે તમને. રામાયણની કથા અઘરી કથા છે. સીધી સિમ્પલ કથા તો નાનું છોકરું કહી નાખે. ભગવાનનું પ્રાગટ્ય થયું, યજ્ઞોપવિત સંસ્કાર થયા, વશિષ્ઠને ત્યાં અભ્યાસ માટે ગયા, 15 વર્ષની ઉંમરે પાછા આવ્યા, વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા ગયા, રક્ષા કરીને પછી મિથિલામાં ગયા, ધનુષ ભંગ કરીને સીતાજીની હારે મેરેજ થયા, પછી અયોધ્યામાં આવ્યા. એ તો છોકરું નાનું વાત કરે ને. એની પાછળ જીવન જીવવા માટે અને ભગવાન મેળવવા માટે જે દ્રષ્ટિબિંદુઓ આપ્યા હોય છે એ બહુ અઘરા હોય છે. ધ્યાનમાં ન બેસે એટલે એને પછી લીલા ખાતામાં આપણે નાખી દેતા હોઈએ છીએ કે આ બધી ભગવાનની લીલા છે. એવી જ કથા ભાગવતજીમાં તમે જુઓ. ચીરહરણ લીલાની કથા, રાસ લીલાની કથા, માખણ લીલાની કથા, આ બધી લીલા ખાતામાં જાય, ધ્યાનમાં ન બેસે. એવી જ સત્સંગી જીવનની કથાઓ. ભગવાન સૂર્ય તપ કરે છે સૂર્યનારાયણ માટે, 7 વર્ષ સુધી વન વિચરણ કરી રહ્યા છે. આ બધી કથાઓ લીલા ખાતામાં નાખવી પડે. 6 દર્શન શાસ્ત્રો છે આપણા, એમાં થોડા કે આપણે ઊંડા ઉતર્યા હોઈએ ને તો બહુ સારી રીતે સમજી શકાય. એ બધા મેપ છે. મેપ એટલે નકશા જેને તમે કહો છો. ફોરેનની હરેક કારમાં લગભગ નકશો હોય. કોઈક જ ગાડી એવી હોય કે જેમાં એણે નકશો હારે રાખ્યો ન હોય, અને મેપ ઉપરથી એને જ્યાં જવું હોય ત્યાં પહોંચી જતો હોય. કોઈને પૂછવું જ ન પડે એને, એ નકશાથી જ રસ્તાઓ જોઈને ત્યાં પહોંચી જાય. પણ નકશો જોતા આવડવો જોઈએ ને. સવાલ એ છે, અમે પહેલા વાલા ગયા ને તમને લોકો પકડાવ્યા, હાલ્યો નકશો રાખજો હારે, પણ એ મેપ જોતા આવડવો જોઈએ ને પાછો. એ જોતા આવડે તો ગાડી આપણે ત્યાંથી ઘરે પહોંચાડીએ, નહીં તો મેપની ઉપર બેસી જાય તો હાલે નહીં કાંઈ મેપ. એમ આપણા જે દર્શન શાસ્ત્રો છે એને જુદી જુદી એંગલથી સુખી થવા માટેના રસ્તા, ભગવાન સુધી પહોંચવાના રસ્તા બતાવ્યા છે જુદી જુદી એંગલથી. તો દર્શન શાસ્ત્રોની એંગલોથી બહુ સરસ કાર્ય કર્યું છે આપણા હિન્દુ ધર્મના ઋષિઓએ. એટલે તો ઉસકે ચરણ મેં લાખ લાખ વંદના હો કે જેણે આટલા મોટા પ્રયાસો કર્યા છે. તો મૈત્રીજી બોલે છે કે વિદુર, મનુ મહારાજના બીજા દીકરી જે હતા એ દેવહૂતિ કરદમજીને પરણાવ્યા હતા, જેના થકી 9 દીકરીઓ. અને ભગવાન કપિલજી પધાર્યા હતા. સાંખ્યના આચાર્ય કહેવાય ભગવાન કપિલજી. પતંજલિ અને ભગવાન કપિલજી આ સાંખ્યના બે તાજ બાદશાહો કહેવાય છે. આપણી સંસ્કૃતિને બહુ સરસ
સાંખ્ય વિચાર આ બંને ભગવત સ્વરૂપોએ પૂરા પાડ્યા છે. એ તો સાંખ્ય ઉપર કાલે આવીશ ને ત્યારે સહેજ ઊંડો ઉતરીશ. હવે મનુ મહારાજના ત્રીજા દીકરી જે હતા એનું નામ પ્રસૂતિ હતું. અને પ્રસૂતિ નામના દીકરીએ દક્ષને પરણાવેલા હતા, જેમાંથી 60 દીકરીઓનો જન્મ થયો. 60 દીકરીઓમાં સૌથી મોટાનું નામ મૂર્તિ છે. એક વાત આપ ખ્યાલમાં રાખજો કે જ્યાં સત્સંગી જીવનની કથા ચાલતી હોય, સત્સંગી જીવન એટલે ભગવાન સ્વામિનારાયણ એના લીલા ચરિત્રોથી ગૂંથાયેલું શાસ્ત્ર. સત્સંગી જીવનની કથા જ્યાં ચાલતી હોય ત્યાં ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય, ભગવાન ચંદ્રમૌલેશ્વર બિરાજતા હોય, હનુમાનજી મહારાજ અને વિઘ્નેશ બિરાજતા હોય અને વાગદ્ય શક્તિ વાઘેશ્વરી બિરાજતી હોય. તમને સ્ટેજ ઉપર જો ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે ને તો તમને એની ઝાંકી થાય. મને ઘણા લોકો ઘણીવાર કહે છે કે અમને સ્ટેજની ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજતા હોય છે, હનુમાનજી મહારાજ બિરાજતા હોય છે, વાઘેશ્વરી બિરાજતી હોય છે, એવું દર્શન થાય છે. અને એનું કારણ તમને બતાવું ભાગવતજીના માધ્યમે કે પ્રસૂતિને ત્યાં દક્ષ થકી 60 દીકરીઓ જન્મી. એમાં સૌથી મોટી દીકરીનું નામ મૂર્તિ હતું. તો મૂર્તિ ફર્સ્ટ નંબરના દીકરી. ત્યારથી આરંભીને 13 નંબર સુધીની જે દીકરીઓ હતી એ ધર્મદેવને પરણાવેલ હતી. તો ધર્મદેવને 13 દીકરીઓ આપી. કોણે? દક્ષે. તો 13 પત્નીઓની સાથે ધર્મદેવ બદ્રિકાશ્રમમાં રહે છે. મૂર્તિ જે સૌથી મોટા પત્ની છે એને ત્યાં ભગવાન શ્રી નરનારાયણ પધાર્યા સહસ્ત્રકુંચી દૈતનો વિનાશ કરવા માટે, જેની નોંધ ભાગવતે કરી. મૂર્તિ સર્વ ગુણોત્પત્તિ નર નારાયણસ્ય હિ. મૂર્તિ સર્વ ગુણોત્પત્તિ નર નારાયણસ્ય હિ. સહસ્ત્રકુંચી નામના દૈતના વધ માટે ભગવાન 2 સ્વરૂપે પધાર્યા, નર અને નારાયણ. આ પાપીએ એવી માગણી કરી હતી બ્રહ્મદેવ પાસે કે મારું મૃત્યુ ન થાવ, અને થાવ તો એનો વિકલ્પ એ મૂકું છું કે 1000 વર્ષ સુધી જે માણસ ઊંઘે નહીં, 1000 વર્ષ સુધી જેણે નીંદ ન લીધી હોય, આવો પુરુષ કન્ટિન્યુઅસ 1000 વર્ષ સુધી મારી સાથે યુદ્ધ કરે તો એક બખ્તર મારું તૂટે, પણ એ તૂટ્યા પછી બીજો માણસ તરત યુદ્ધમાં લાગી જવો જોઈએ પાછો, એવો ને એવો એમ. આવા મને 1000 બખ્તર આપો. સંસ્કૃતમાં 1000 ને સહસ્ત્ર કહે. એનું નામ સહસ્ત્ર કુંચી પીડ્યું નામ. હવે આ 1000 બખ્તરો કેમ તૂટે? આ માણસે જ્યારે કાળો કેર વર્તાયો ત્યારે સ્વયં ભગવાન ધર્મ અને મૂર્તિને ત્યાં નર અને નારાયણ આવા 2 સ્વરૂપે પધાર્યા. નર અને નારાયણ બંને તપમાં બેઠા. 1000 વર્ષ સુધી અનાજ ન લીધું, 1000 વર્ષ સુધી ઊંઘ ન લીધી. 1000 વર્ષ પૂરા થતા ભગવાન નારાયણે પહેલા સહસ્ત્રકુંચી દૈતને લલકાર્યો. 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું કન્ટિન્યુઅસ. ત્યારે એક બખ્તર તૂટ્યું એટલે ભગવાન નારાયણ છે તપમાં બેસી ગયા ને ભગવાન નર યુદ્ધે ચડી ગયા તરત જ. જો વચ્ચે અંતર પડે તો તૂટેલું બખ્તર પાછું અંધાઈ જાય. તો 1000 વર્ષ સુધી ભગવાન નરે યુદ્ધ કર્યું, ત્યારે બીજું બખ્તર તૂટ્યું. એ બીજું તૂટ્યું એટલે ભગવાન નર પાછા તપમાં બેસી ગયા, નારાયણ યુદ્ધને મોરચે આવી ગયા. આ રીતે યુદ્ધ કરતા કરતા 999 બખ્તર તોડી નાખ્યા. હવે એક બખ્તર બાકી રહ્યો એટલે પેલો સહસ્ત્રકુંચી દૈત રણભૂમિને છોડીને સૂર્યના પગ પકડ્યા કે તમારે શરણે છું, મને બચાવો. ભગવાન નારાયણ કહે છે કે સૂર્ય
उसको जाने दो, जाने दो, बहुत किया है उसने, मैं भी परेशान हो चुका। સૂર્ય કહે છે, પણ પ્રભુ શરણે આવેલાને હું ઝાકરો આપું તો વૈદિક સંસ્કૃતિને ઝાંખપ લાગશે. આપ તો વૈદિક સંસ્કૃતિના નિર્માતા છો. આપ કહો તો હું તો છોડી દઉં એને, પણ સંસ્કૃતિની એક ઈંટ તૂટી જાય. ભગવાન કહે છે, ઠીક है, मैं राह में रहता हूँ. બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણ અને નર રહ્યા. હવે ઓલો સહસ્ત્રકુંચી સૂર્યનો છેડો છોડે નહીં કોઈ રીતે, કારણ કે હવે તો મોત જ ભાળી ગયો હતો. એ સમયમાં દ્વાપર એનો એન્ડનો સમય ચાલતો હતો. કુંતીભોજ મહારાજને કુંતા નામે એક યુવાન દીકરી હતા. દુર્વાસાજી આવ્યા. દુર્વાસા કુંતાજીની સેવાથી ખુશ થયા. એટલે કહે છે કે બેટા શું આપું તને? કુંતા કહે છે કે બાપજી બસ તમારા રૂડા આશીર્વાદ, મારે બીજું શું જોઈએ? તો કે બેટા એક કામ કર, હું તને 4 મંત્ર આપું છું. બહેનોને દીકરાથી બીજું કશું મહત્વ ન હોય. એક મંત્રથી તને એક દેવ જેવો પુત્ર પેદા થશે. એ 4 મંત્રને આપીને દુર્વાસાજી ગયા. કુંતાજીને મનમાં એવું થયું કે લગ્ન થયા પછી આ મંત્રનો ઉપયોગ કરીશ. એમાં સવારે એક દિવસ સ્નાન કરવા ગયેલા દાસી હારે. એ સ્નાન કરી લીધું, ત્યાં સૂર્યોદય થયો. કુંતાજીને થયું કે પેલા બાપજી મને મંત્ર આપી ગયા છે તો લાઈન પ્રયોગ તો કરું. એ સૂર્યના મંત્રનો પ્રયોગ કર્યો હતા. સામે સૂર્ય આવ્યા તરત. એ સૂર્ય આવતાની સાથે જ કુંતાજીના પેટમાં દુખાવો ચાલુ થયો. કુંતાજી સમજ ગઈ કે मैं પ્રેગ્નન્ટ हो गई. કુંતાજી કહે છે, પણ પ્રભુ હું તો કુમારી છું હજી, આ મારા પેટમાં બાળક પોષાવું ચાલુ થયું. સૂર્યનારાયણ કહે છે કે મંત્રને આધીન તો દેવ હોય છે. તમે મંત્રનો પ્રયોગ કર્યો એટલે મારે આવવું જ પડ્યું, અને મારી દ્રષ્ટિ તમારી ઉપર જતાની સાથે તમારા પેટમાં બાળક પોષાવું શરૂ થઈ ગયું છે. સૂર્યનારાયણ તો ચાલ્યા ગયા. એ સમયમાં પેલો સહસ્ત્રકુંચી નામનો દૈત જે સૂર્યના રથમાં બેઠો હતો પગ ઝાલીને, એણે વિચાર કર્યો કે હવે સૂર્ય મને કાયમ એમ કહે છે કે તું જા, તું જા, અને જો જાવ તો મને નારાયણ મારી જ નાખે. એટલે આ મોકાને સાંધી અને એ સહસ્ત્રકુંચી નામનો દૈત કુંતાના પેટમાં જે બાળક પોષાવું શરૂ થયું હતું એ બાળકના જીવ રૂપે ઘૂસી ગયું. સમય જતા કુંતાએ 9 મહિને બાળકને જન્મ આપ્યો. એક વિશ્વનો રેકોર્ડ બન્યો કે કોઈ બચ્ચું જન્મે ત્યારે કપડું લઈને હારે જન્મે નહીં. આ 72 હોતો જન્મ્યો, જેનું નામ મહાભારતે કર્ણ પાડ્યું છે. અને જ્યાં સુધી કર્ણના છાતી ઉપર 72 હતો ત્યાં સુધી કોઈના બાપની તાકાત નહોતી કે કર્ણનો વધ કોઈ કરી શકે. હવે તમે આવો મહાભારત ઉપર. મહાભારતે છેડો હાંધ્યો અહીંયા કે જ્યારે જ્યારે અર્જુન ભગવાનને એમ કહે કે તમે કર્ણની સામે મેરા રથ લઈ લીજીએ. ભગવાન કર્ણની સામે રથ લઈ અર્જુનનો, પણ કર્ણ અને અર્જુનનો મુકાબલો જ્યારે જામે, દ્વારકેશ પોતે જાણે છે કે આને મારવા માટે મેં કેટલા વર્ષ સુધી તપ કર્યું છે, આને મારવા માટે કેટલા વર્ષ સુધી હું પરેશાન થયો છું. આ સહસ્ત્રકુંચી નામનો દૈત્ય અને બખ્તર છે. એ બખ્તર એનાથી તૂટે કે 1000 વર્ષ સુધી જેણે તપ કર્યું હોય, 1000 વર્ષ સુધીના તપમાં જેણે ઊંઘ ન લીધી હોય, અનાજ ન ખાધું હોય, જેણે લગ્ન ન કર્યા હોય, આવો તાપસી 1000 વર્ષ સુધી આની હારે યુદ્ધ કરે ત્યારે એક બખ્તર તૂટે, અને તૂટે ત્યારે આ મરે. એટલે મુકાબલો બરાબર જામે ને ત્યારે ભગવાન ઘોડાની લગામો સેજ ત્રાસી ખેંચે ને રથ બીજી દિશામાં વયો જાય.
वળી अर्जुन क्यारे खीजवाई जाए, कैसे तुम रथ चलाते हो प्रभु? भगवान एम के शू करूं पार्थ, घोड़ा काबूमां नथी रहता। सामानो मारो एवो होय छे ने, घोड़ा बेकाबू थई जाय छे। हूँ घणो प्रयास करूं छुं पार्थ। युद्धमां महाभारतनी कथा जेने वांची होय एने खबर होय, अर्जुनथी घणीक वार भगवान विरुद्ध दिशामां रथ लई जता। अर्जुन अकळाई जता भगवान उपर, एटले तो माफी मागी, सखेती मतवा प्रसभम यदुक्तम, हे कृष्ण हे यादव हे सखेती। अर्जुन अकळाई जता त्यारे एम कहता, तमने रथ चलावता नथी आवडतो, आम रथ चलावाय तमे। कर्ण बराबर मारा लक्ष्यमां तो तमे जुदी दिशामां रथ मारो लई गया। भगवान समझे छे तू बहु पावर करश अर्जुन, पण आमा हवा वही जाए एवं काम छे, हवा वही जाए एवं काम छे, आ ताराथी मरे एम नथी। पछी परमेश्वरे इंद्रने बोलाव्यो छे अने इंद्रने वात करी के तमे ब्राह्मणना वेशमां जाओ। कर्णनो नियम छे, पूजा कर्या पछी सूर्यने अर्घ्य आपवा बहार आवशे, अने सूर्यने अर्घ्य आप्या पछी कोई भी ब्राह्मण होय जे मागशे ए दानमां आपी देशे। માટે તમે બ્રાહ્મણ વેશમાં જાઓ અને જ્યારે બ્રાહ્મણોને દાન આપવા મળે ને, તમને જ્યારે એમ પૂછે બોલો શું દક્ષિણા આપું, શું સેવા કરું, ત્યારે એમ કહેજો કે તારું આ જે બખ્તર છે ને એ કવચ મને કાઢી આપે। ઇન્દ્ર ગયા છે બ્રાહ્મણના વેશમાં। કર્ણ બ્રાહ્મણ ભક્ત હતો, સૂર્યનો ઉપાસક હતો। બહુ સરસ પાત્ર છે કર્ણનું। मैंने तो बहुत ध्यान से उसका अध्ययन किया है। बहुत सुंदर पात्र छे। दूध तो बहुत सरस हतुं, भैंसનું दूध हतुं। कपासिया टोपरानो खोळ भैंसे खाधो होय अने पछी एनुं जे दूध होय केवुं दूध होय, हांबेલું ઊભું રહી જાય એવું दूध होय। दूध तो बहुत सुंदर हतुं, बहुत सुंदर हतुं, पण मेळवण वगरનું મળી ગયું હતું ને એટલે દહીં ખાવા લાયક નહોતું। એ ખાવા લાયક નહોતું, એ પોઈઝન થઈ ગયું હતું। એમ બહુ સરસ આ બ્રાહ્મણ ભક્ત હતો। જરાસંધ તમે જો બ્રાહ્મણ ભક્ત હતો। કોઈ પણ બ્રાહ્મણ મોઢેથી માગે જરાસંધ આપી દેતો હતો, કોઈ દી વિચાર નહીં કરે। એમ કર્ણ છે એ બ્રાહ્મણ ભક્ત। એમ કોઈ બી બ્રાહ્મણ આવો ખભામાં જનોઈ ભાળે એટલે એનું મોઢું હોય ને કર્ણનું આપવાનું હોય। સૂર્યનો ભક્ત હતો પાછો, પણ એક ખાટલે મોટી ખોટ હતી, પાયો નહોતો એને, એ ભગવાનમાં માનતો નહોતો। આ એક બહુ જબરજસ્ત મોટી ખોટ હતી। દાગીના તો કોઈ દીકરીએ ખૂબ સારા પહેર્યા, હાઈટ પણ 6 ફૂટની હતી, મોઢે પાવડર હતો, આંખમાં મશ હતી, બધાય શણગારો સુંદર હતા, રૂપ બી સુંદર હતું, પરંતુ એક નાક કપાઈ ગયેલું હતું, નાક કપાઈ ગયેલું। કર્ણમાં બધી વસ્તુ બહુ સુંદર, બહુ સુંદર, પણ એક મોટા મોટી ખામી હતી કે ભગવાનમાં માનતો નહોતો ને એટલે એનું પાંચ્યું ન આવ્યું, પાંચ્યું ન આવ્યું, એના ડાળિયા ન આવ્યા, એનું કશુંય ન આવ્યું। ગમે એવી સાધના કરો પણ ભગવાનને ક્યારે છોડશો નહીં તમે। ભગવાનને છોડીને સાધના કરો ને એ તો પાણીના વલોવણા જેવું છે, પાણીના વલોવણા જેવું છે। એનાથી શક્તિ મળે, સામર્થ્ય મળે, બાકી એનાથી શાંતિ નહીં મળે, શાંતિ નહીં મળે। બ્રાહ્મણના વેશમાં ઇન્દ્ર ગયા છે, સૂર્યની અર્ઘ્યની કાર્યવિધિ પૂરી થયો એટલે કર્ણ પહેલા બ્રાહ્મણોને કહે છે બોલો શું સેવા, શું દક્ષિણા, જેની જે ઈચ્છા હતી હવ મળ્યા માગવા, કર્ણ મળ્યો આપવા। એમાં આઈ પણ ધોત્યો પહેરેલું, ખભે મોટી જનોઈ, કપાળમાં ત્રિપુંડ્ર ખેંચેલું, ગળામાં રુદ્રાક્ષની માળા। કર્ણને એમ કે કોઈ બ્રાહ્મણ છે એટલે કહે છે બોલો શું દક્ષિણા આપું, તો કે અહીંયા તો જે માગે મળે છે, તો કે બ્રાહ્મણનું મોઢું હશે ને કર્ણનું દાન હશે। મારે મોઢું બ્રાહ્મણનું જોઈએ, મારે બોડી બ્રાહ્મણની જોઈએ। આપ બ્રાહ્મણ છો યા બોલો તો જે માગો એ મળશે। ત્યારે બ્રાહ્મણના વેશમાં ઇન્દ્ર એમ કહે છે કે મારે
તમારી છાતી ઉપર જે બખ્તર લાગેલું છે એ બખ્તર જોઈએ. અને કર્ણ ચોંકી ઉઠ્યો. કોણ હે તું? तुम ब्राह्मण नहीं हो, तुम ब्राह्मण नहीं हो. इंद्र मूल वेश में आवे छे. कर्ण कहे छे कि हो मैं समझ गए, मैं समझ गया, मैं समझ गया. आ द्वारिका वाळानो धंधो, आ द्वारिका वाळानो धंधो. लेकिन ब्राह्मणना शरीर में तमे माग्યું છે માટે હું ચોક્કસ આપીશ તમને. કેટલો દાનેશ્વરી પુરુષ છે. એટલે મેં વાત કરી. બહુ સુંદર પુરુષ છે કર્ણ, પણ મોટી મોટી ખામી એ હતી ભગવાનમાં માનતો નહોતો. આ પુરુષ ભગવાનમાં માનતો નહોતો. હાથમાં પોતે છરી લઈ ઓલું બખ્તર જે હતું એ બખ્તર કાઢીને આપી દીધું દાનમાં. પણ એ મહાભારત માને છે બખ્તર આપતા કર્ણનું માથું નીચું ઢળી ગયું. અને પૂછવામાં આવ્યું કે કર્ણ આજ કેમ માથું નીચું ઢળ્યું એમ, ત્યારે કર્ણે પોતાના સાથીદારોને વાત કરી કે મારા માથા ઉપર દુર્યોધનને મેં યુદ્ધની સલાહ આપી હતી કે પાંડવની અરે તું તારે બાદ ભીડ, પાંડવની સાથે બાદ ભીડ. ભલે દ્વારકેશ એની પીછે ફરતા હોય તો દ્વારકેશની બી ચિંતા નહીં કરે. મારા એકલા કાંડાની તાકાત ઉપર તને હું વિજય અપાવીશ. અને દુર્યોધને મારા વિશ્વાસ ઉપર આ મહાભારતના યુદ્ધના શ્રી ગણેશ માંડ્યા હતા. પણ આજ હું હારી ગયો. હવે હું દુર્યોધનને વિજય નહીં અપાવી શકું. બખ્તર ચાલી ગયો. એ બખ્તર લઈને જ્યારે ઇન્દ્રે દ્વારકેશને વાત કરી પ્રભુ કાર્ય પૂરું, તો હવે અર્જુનને કહે છે કે અર્જુન આજ હું તને કર્ણની સામે લઈ જાઉં. અને પછી મુકાબલો થયો ત્યારે ભગવાન દ્વારકેશ કહે છે કે અર્જુન હવે ચડાય ગાંડવી, હવે ચડાય ગાંડવી. મારો કહેવાનો આશય આખો એ છે કે જ્યાં સત્સંગી જીવનની કથા ચાલતી હોય ત્યાં ભગવાન ચંદ્રમૌલેશ્વર અને વાઘેશ્વરી બે બિરાજતા હોય. કારણ કે દક્ષની જ્યાં પ્રસૂતિ નામે પત્ની છે, ધર્મ પત્ની છે, એને 60 દીકરીઓ, મોટી દીકરી મૂર્તિ છે. તો મૂર્તિથી આરંભીને 13 નંબર સુધીની દીકરીઓ ધર્મને પરણાવેલી હતી. તો ધર્મને 13 દીકરીઓ જે પરણાવેલી હતી એમાં સૌથી મોટા દીકરી જે મૂર્તિ, એને ત્યાં પહેલા ભગવાન નરનારાયણ રૂપે જન્મ્યા હતા. હવે નરનારાયણનું કાર્ય જ્યારે પૂરું થઈ ગયું મહાભારતના યુદ્ધનું, ત્યારે એ ધર્મ અને ભક્તિને દુર્વાસાના શ્રાપના માધ્યમે આ લોકમાં ફરી જન્મ લેવો પડ્યો. ધર્મ જન્મા ઇટારમાં, અને પેલી મૂર્તિ નામે જે પત્ની છે એ પત્ની જન્મા છપૈયામાં. હવે સત્સંગી અરે જીવન અરે છેડો હાંધો મહાભારતનો પાછો. તો સત્સંગી જીવન એવું કહે છે કે બંનેના લગ્ન થયા, અને લગ્ન થયા પછી ધર્મ અને મૂર્તિને ત્યાં ભગવાન શ્રી ઘનશ્યામજીનું પ્રાગટ્ય થયું છે. તો દક્ષના સૌથી મોટા દીકરી મૂર્તિ છે. મૂર્તિને ત્યાં ભગવાન ઘનશ્યામ જન્મ્યા. હવે મૂર્તિની 60મા નંબરની જે બેન છે એનું નામ દાક્ષાયણી, અને ભગવાન ચંદ્રમૌલેશ્વરને પરણાવ્યા છે. તો વાઘેશ્વરી ભગવાન ઘનશ્યામની સગી માસી થઈ. વાઘેશ્વરી ભગવાન ઘનશ્યામના સગા માસી થાય ભાગવતની દ્રષ્ટિએ. इसलिए સત્સંગી જીવનની જ્યાં કથા ચાલતી હોય છે ત્યાં વાઘેશ્વરી હંમેશા આવીને બિરાજતી હોય છે. આ દેશ ઉપર, આ સંસ્કૃતિ ઉપર વાઘેશ્વરીનું ઘણું મોટું ઋણ છે, બહુ મોટું ઋણ છે. હિન્દુ સમાજ સીતાજી અને વાઘેશ્વરી આ બેયના પગ ધોઈને કાયમ માથે પાણી ચડાવે ને તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. એટલા ઉપકાર છે વાઘેશ્વરીના.
કોઈ એને અંબાજી કહે છે, કોઈ કાત્યાયની કહે છે, કોઈ શ્યામા કહે છે, કોઈ રામા કહે છે, એના અનેક નામો છે. તો મનુ મહારાજની 3 દીકરીઓ જે હતી એની ટૂંકમાં મેં વાત કરી. હવે મનુ મહારાજને 2 દીકરાઓ હતા. એક દીકરાનું નામ હતું ઉત્તાનપાદ, જેની કથા હમણાં ચાલુ કરીશું. બીજા દીકરાનું નામ હતું પ્રિયવ્રત, જેની કથા 5મ સ્કંદમાં આવશે. તો સુનીએ મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદની કથા. બહુ સુંદર કથા છે, જેને ધ્રુવ ચરિત્રની કથા કહેવામાં આવે છે. એનો દ્રષ્ટિબિંદુ તમને બતાવું. આ કથાની પાછળનો દ્રષ્ટિબિંદુ શું છે? આ કથા આપણને શું શીખવાડી રહી છે? આ કથા એમ કહેવા માંગે છે કે વર્ષો સુધી સાધન કરવા છતાંય જે ભગવાન નથી મળતો, એ ભગવાન જેની ઉપર જેના મા બાપ રાજી હોય, એ મા બાપના આશીર્વાદથી સહેલાઈથી ભગવાન મેળવી શકાય. સહેલાઈથી ભગવાન મેળવી શકાય. જેની ઉપર જેના મા બાપ રાજી હોય છે, એ વ્યક્તિને ભગવાન બહુ સહેલાઈથી મળે છે. કદાચ બાપ રાજી ન થઈ શકે ને, પ્રયાસ તો કરવો જ રાજી રહે એવો, પણ કદાચ ન થઈ શકે ને, તો માને તો હંમેશા રાજી જ રાખવી એમ. ભગવાન સ્વામિનારાયણનો મત એવો દેખાય છે શિક્ષાપત્રીમાં કે સૌથી મેન સ્થાન ગુરુને મળ્યું હતું હિન્દુ ધર્મમાં. હિન્દુ સંસ્કૃતિમાં મુખ્ય સ્થાન ગુરુને આપવામાં આવ્યું, સેકન્ડ સ્થાન બાપને આપવામાં આવ્યું, અને થર્ડ ભાગનું સ્થાન માને આપવામાં આવ્યું હતું. પણ ભગવાન સ્વામિનારાયણે 18મી સદીમાં શિક્ષાપત્રી જ્યારે લખી, ત્યારે આ થોડોક આ ક્રમનો સુધારો કર્યો છે. એમાં સૌથી જે 3rd નંબરમાં માં હતી, એ માને ફર્સ્ટ નંબરમાં મૂકી. સેકન્ડ નંબરમાં જે બાપ હતો એને એમનેમ રહેવા દીધો, અને અમે જે ફર્સ્ટ નંબરમાં હતા ગુરુ લોકો, અમને 3rd નંબરમાં કાઢ્યા ઠેઠ. સૌથી ફર્સ્ટ નંબરમાં મૂકી દીધી માં. અને ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો. યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો. રોગાર્તસ્ય મનુષ્યસ્ય રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ. યથાશક્તિ ચ મામકૈ. રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ. રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ. યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો. યાવજ્જીવં ચ શુશ્રૂષા કાર્ય માતુ પિતુર્ગુરો. રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ. રોગાર્તસ્ય મનુષ્યસ્ય યથાશક્તિ ચ મામકૈ. યથાશક્તિ ચ મામકૈ. યથાશક્તિ ચ મામકૈ. યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુ પિતુર્ગુરો. શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી માને રાજી રાખજો. એણે તમારે માટે બહુ સહન કર્યું છે. જગતમાં માઈ માં, બાકી તો બધા વગડાના વા કહેવામાં આવે છે. 80 વર્ષની ડોહી થઈ હોય ને, 80 વર્ષની ડોહી હોય ને, છોકરાને ઘરે છોકરા હોય મોટા, છતાંય પણ એ સાંજે રાહ જોઈને બેઠી હોય. મોડું થાય ને તો તરત પૂછે કે ભાઈ કેમ નો આવ્યો આજ. 80 વર્ષની ડોહી સાંજ પડે ને આપણને આવવામાં મોડું થાય તો તરત એમ બોલતી હોય છે કે હજી ભાઈ કેમ ના આવ્યો. એક મારો શિષ્ય મુસ્લિમ બિરાદર છે. પછી મને એકવાર કે સ્વામીજી ઘરે પધારો એમ. મેં તો તારા ઘરે શું આવે, અમારી સંસ્કૃતિના લોકોના ઘરે હું નથી પહોંચી શકતો, તારે ઘરે ક્યાંથી આવું, કંઠી બાંધતો આવું.
તો કે કંઠી બાંધવા મોટી તકલીફ મને એ થાય કે મારા છોકરા છોકરીઓ કુંવારી રહે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા મુસ્લિમ બિરાદરો છે. હું સારુકુંડલા ભણતો હતો. હૈદર અલી કરીને એક બહુ સારા ભક્ત છે. ગરડામાં પંજવણી કુટુંબ છે, મુસ્લિમ બિરાદરો છે, બહુ સારા સત્સંગીઓ છે. પ્રેમાનંદ સ્વામી પોતે નૂર મોહમ્મદ મુસલમાન હતા, મુસલમાનનું દૂધ હતું. અને નૂર મોહમ્મદ 18મી સદીનો સંગીતનો બેતાજ બાદશાહ કહેવાતો. એક બાજુ વિશ્વના સંગીતકારોને લ્યો અને એક બાજુ નૂર મોહમ્મદ બેઠા હોય તો કોઈના બાપની તાકાત નહીં કે નૂર મોહમ્મદનો કોઈ મુકાબલો કરી શકે. એમ કહેવાય છે કે નૂર મોહમ્મદ જ્યારે તાન છેડતા ત્યારે તો હરણાઓ સામે આવીને બેસી જતા. જંગલમાંથી હરણાઓ આવીને બેસી જતા. નૂર મોહમ્મદ જ્યારે હાથમાં સિતાર ઉઠાવે, સંગીત સાંભળનારાની લોકોની તો ભીડ જામે, પણ સંગીતના પંડિતોની ભીડ જામે. એમ એ જમાનામાં કહેવાતો કે નૂર મોહમ્મદને સાંભળવા એ જિંદગીનો એક લાવો ગણાય છે. આ નૂર મોહમ્મદ જ્યારે હાથમાં તાનપુરો લે અને નૂર મોહમ્મદનો સ્વર મોઢામાંથી છૂટે તો જંગલના હરણાઓ આવીને સામે બેસી જાય. નૂર મોહમ્મદ ગાતા ગાતા હરણાઓના ગળામાં માળા ફૂલની પહેરાવી દેતા. પોતાનું સંગીત બંધ થાય એટલે હરણાઓ પાછા ભાગી જતા. પછી જે મુકાબલામાં બેઠા હોય એ ઉમેદવારોને એમ કે હવે હરણને પાછા બોલાવીને માળા કાઢી દો ગળામાંથી. કોઈના બાપની તાકાત નહીં હરણ પાછું બોલાવી શકાય. મોગલ શાસનમાં તાનસેન કહેવાતા, બીજું બાવરા અને તાનસેન. ન ભૂતો ન ભવિષ્યથી આવા સંગીત સમ્રાટો થઈ ગયા છે. પણ તાનસેનનું પણ તાન એકવાર ઉતારે એવા નૂર મોહમ્મદ હતા. અને આ નૂર મોહમ્મદ માંગરોળ મુસ્લિમ રાજ્યની પટ્ટી હતી આખી. ભગવાન સ્વામિનારાયણ માંગરોળ જ્યારે પધારેલા અને એકેશ્વરવાદ સિદ્ધ કરવા માટે જે જેના ઈષ્ટદેવ હોય એ સ્વરૂપે જ્યારે દર્શન આપવા મળ્યા અને મુસ્લિમ બિરાદરોને પણ અલ્લાહ રૂપે જ્યારે દર્શન આપ્યા, ત્યારે માંગરોળમાં નૂર મોહમ્મદના ફાધરનું નામ ડોસાતાઈ કહેવાતું. એ ડોસાતાઈના સંબંધી ત્યાં રહેતા હતા. એણે ડોસાતાઈને સમાચાર આપ્યા કે તમે નૂરુને લઈને જો અહીંયા આવો ને તો ખુદાના દર્શન થાય તમને. એ ટાઈમે નૂર મોહમ્મદને લઈને ત્યાં આવેલા. ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરી અને ઝાંખી કરતા નૂર મોહમ્મદે પોતાના દાગીના ઉતારીને બાપને આપી દીધા. મને માફ કરજો, મને સ્વયં અલ્લાહ જ મળી ગયા, મને ભગવાન મળી ગયા. અને માગણી કરી છે મને ભાગવતી દીક્ષા આપો. અને ભગવાન સ્વામિનારાયણે એને ભાગવતી દીક્ષા આપી હતી. એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રેમાનંદ સ્વામી કહેવાય છે. બહુ સંગીતના બેતાજ બાદશાહ હતા સ્વામી. તમારે તો એ કહેવું છે ધ્રુવની કથા. તો એ મુસ્લિમ બિરાદર કહે છે કે મારે ઘરે આવો. હવે જેને ઘરે ઉતર્યો તો એ પાછા એના ખાસ ફ્રેન્ડ હતા, કોંગ્રેસી કાર્યકરો બધા. એટલે મને કહે સ્વામી ટાઈમ કાઢો ને. હવે અમે ગયા, ભગવાનને પધરાવ્યા, આરતી ધૂન કર્યું. પછી એણે મને એક બહુ સરસ વાત કરી. મને કે સ્વામી સભામાં એકવાર તમે માની વાત જે છેડી હતી ને એ તો મને બહુ ગમી, બહુ ગમી. કે બસ ત્યારથી હિન્દુ સંસ્કૃતિ પર મને એટલો બધો ભાવ જાગ્યો, એટલો બધો ભાવ જાગ્યો કે હિન્દુ સંસ્કૃતિ અદ્ભુત છે, એમ અદ્ભુત છે. બધું કેમ? તો કે સ્વામી મારી માં છે ને બહુ મોટી ઉંમરના છે. કે હું એકવાર કામ હતું એટલે બારગામ હતો. કે હવે એમાં સાંજના ટાઈમમાં સાયકલોન ચાલુ થયું, એટલે વાવાઝોડું. વરસાદે એટલો વરસે ને પવન બી એટલો ફૂંકાય. તો મારા મિત્રો મને કહે છે કે અત્યારે હવે નહીં જાઉં, હવે તું રાત અહીંયા રોકાઈ જા. પણ મેં કીધું પણ મારી માં છે ને હું જઈશ પછી જે ખાય છે, નહીં તો ખાતી નથી. તો કે પણ હવે આમાં ક્યાં જઈશ તું, રસ્તા બધા રોકાઈ ગયેલા છે. છતાંય રાત્રિના 9:30 સુધી તો મેં રાહ જોઈ કે શાંત થાય તો જાઉં, શાંત થાય તો જાઉં. પણ કંઈ વાવાઝોડું શાંત થયું નહીં.
અંતે નક્કી કર્યું કે હવે હું જાવ જ, એટલે હું નીકળ્યો. ઝાડને ખસેડતો ખસેડતો હું 11:30 ઘરે પહોંચ્યો. તો મને કહે, સ્વામી તમે જે વાત કરી હતી કથામાં, મા ઈ મા બાકી તો બધા વગડાના વા, એ વાત બહુ સાચી હતી. એ મારી 80 વર્ષની મા ઓટલે મારી રાહ જોઈને બેઠી હતી. હું જેવો ઘરમાં આવ્યો એટલે મને તરત કે, ભાઈ આજ કેમ બહુ મોડું થયું? એમ, બેટા ખાવાનું બધું ઠરી ગયું તારું. એ ભૂખી જ બેઠી હતી, ભૂખી જ બેઠી હતી કે ભાઈ આવે ને પછી હું ખાશ. આનું નામ માં કહેવાય. કોઈ બી સંસ્કૃતિ હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, ઇસ્લામ સંસ્કૃતિ હોય, ઈસાઈ સંસ્કૃતિ હોય, યહૂદી સંસ્કૃતિ હોય, બૌદ્ધ સંસ્કૃતિ હોય, કોઈ બી હોય, એમ હરેક સંસ્કૃતિની અંદર માં વસ્તુ કોઈ જુદી જ છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે ભગવાન દરેકને એક સરખો પ્રેમ જ્યારે આપી ન શક્યો, ભગવાન એક સરખો પોતાની સૃષ્ટિના જીવોને પ્રેમ ન આપી શક્યો, ત્યારે ખુદ ભગવાન જ પોતે માં બન્યો છે. ત્યારે ખુદ ભગવાન જ પોતે માં બન્યો છે. તમે ભગવાનની ઝાંખી ન કરી શક્યા હો તો પોતપોતાની માની ઝાંખી કરી લેવી, જેનાથી ખ્યાલ આવશે તમને કે ભગવાન કેવો દયાળુ હોય. તમને ખ્યાલ આવે કે આપણી મા જેવો દયાળુ હશે. એની 80 વર્ષની ઉંમર થાય ને, સાસુ અને વહુને ઝઘડાનું શું કારણ તમને ખબર? સાસુ અને વહુ આ બેયનું મેચિંગ નથી થતું અને ઘરમાં ઝઘડો બેયમાં કાયમ હાલ્યા કરે. એનું શું કારણ? મને જીડ્યું છે. શાસ્ત્રોમાં તો હાથે આવ્યું જ નહીં, થાકી ગયો ગોથી ગોથી, પણ પછી મને હાથ આવ્યું છે. હું તમને બતાવું. સાસુ ને વહુનો ઝઘડાનું કોઈ કારણ જો હોય તો પોતાના દીકરા પ્રત્યેનો જે પ્રેમ, એ જ કારણ છે. ઓલી ડોહી રૂમમાં બેઠી હોય, છોકરાની વહુ રસોઈ કરતી હોય ને તો વળી ડોહી રહોડામાં આવે, કાંઈ કામ ન હોય તોય આવે. ઓલું દીકરાનું હેત ને એનો ઉભરો ચડે અંદર. એટલે રસોડામાં આવીને છોકરાની વહુને એમ કે, બેટા ભાઈ તો સવારનો ખેતીએ ગયો છે ને, તો રોટલો બનાવીને તો થોડુંક ઘી નાખીને મોણવાળો બનાવજે. એમ હવે એનો ધણી છે એ બનાવવાની જ હોય એમ, પણ ઓલું હેત છે ને, એ હેતને હિસાબે તરત કહેવા આવે, અને કહેવા આવે એટલે વહુ નહીં ગમે નહીં. એટલે એમ કે હારું મરો છાનું મના, તમે કરીશું અમે બધું, અમને ખબર છે બધી. એટલે વળી ડોશી સાંભળીને વહી જાય, વળી કમરામાં બેહે, વળી જ્યાંની ભાત બાંધવાની તૈયારી કરે ને ત્યાં વળી પાછી આવે. આ હેત છે ને, હેત જ એને પરેશાન કરે છે ઘરમાં. 80 વર્ષની ડોહીને કોઈ પરેશાન જો કરતું હોય તો પોતાના દીકરાની લાગણી, એ જ કારણ, બીજું કોઈ કારણ નથી. થોડી ભાત બાંધે ને ત્યાં વળી પાછી આવે, આવીને કે ભાત લઈને જાય છે ને બહુ, તો થોડુંક દહીંની છાશ સારી કરતી જાય. એમ બાઈક તડકાનો કામ કરે છે ને, હવારનો ગયો છે. ઓલીનો તો હસબન્ડ છે એટલે હાંચવાની જ હોય, પણ છતાં ઓલું હેત છે ને, એ બોલાવ્યા વગર રહે નહીં. અને એ બોલે એટલે પેલી વહુને ગમે નહીં, ગમે એટલે આંચકો નાખે તરત, મરતા જ નથી મૂંગા આવે તરત. પછી ઓલો ઘરે આવે એટલે એનું પૂછડું ઉંબેળે, પાછી જુદા રહેવા જવું છે, બા બોલ બોલ કર્યા કરે, આપણને ફાવે નહીં. ડોશી એકલી ઝૂંપડામાં રહી પછી. અને એમાંય વહુ જો કોકને ઘરમાંથી કંઈક વસ્તુ આપે અને એ જોલી ડોહી ભાળી જાય, ખરી રીતે એને નહીં જ વચ્ચે પડવું જોઈએ, કારણ કે એનો હસબન્ડ જ ઘર ચલાવે છે. હવે 2 જણાને ઘર ચલાવવાનું છે, વચ્ચે નહીં પડવું જોઈએ. પણ ઓલો પ્રેમ છે ને, ઓલો પ્રેમ જે છે ને, એ આને ઉભરો ચડાવે તરત પાછો. એ વસ્તુ આપતી ભાળે ને એટલે તરત પેલી ડોશી આવી અને ઓલી વહુને ખીજે, આપી દે, તારા બાપને ઘરેથી લાવી છે ને તો બધું આપી દે. ભાઈ કામ કરીને તૂટી ગયો ને, તારે તો બસ આપ્યા જ કરવાનું ને, આપ્યા જ કરવાનું ને. મોટી ધર્મની પૂછડી થઈ છે, તો આ મકાનને પૈડા ચડાય દઈ દે ખોખને. અને ઓલી ખીજવાય પછી. બસ આ જ કારણ મને તો દેખાય છે. સાસુઓની વચ્ચે જો મેચિંગ ન થતું હોય તો પોતાના દીકરા પ્રત્યેની જે લાગણી છે કે મારો દીકરો રળીને તૂટી જાય ને આપી દે છે, બસ આ જ કઠણાય
બીજું કોઈ કારણ નહીં. એટલે મહારાજ એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે એણે તમારે માટે બહુ મોટું માથે જોખમ ભર્યું, બહુ મોટું જોખમ ભર્યું છે. એના જેટલું જોખમ કોઈ નહીં ઓરતો એમ, ઈશ્વર ભાઈ નહીં ઓરે. ઈશ્વર આવું જોખમ નહીં ઓરે એટલું જોખમ તમારી માએ વર્યું હોય છે. એક ગામમાં એક સદગ્રસ્તનું ઘર હતું. એક જ દીકરો હતો, જુવાન, પણ કંઈક કઠણાઈ હશે એટલે છોકરાનો બાપ ભગવાનને પ્યારો થઈ ગયો. હવે આ ડોશીમાં અને આ છોકરો, એમાં મોટી ઉંમરે દીકરાનો જન્મ થયેલો. હવે મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો તો છોકરો જુવાન થતા તો આ બિચારી ડોશી થઈ ગઈ હતી. પુરુષ પોતે ખોઈ બેઠેલી વિધવા જીવન. છોકરાને થોડોક ભણાવ્યો. છોકરો જ્યારે 22 વર્ષની ઉંમરે પહોંચ્યો એ ટાઈમે ડોશીને એવો કોઈ રોગ લાગુ પડ્યો, અને રોગ એવો ખતરનાક હતો કે એને જે કોઈ ટચ થાય એને એના વાયરસ અડી જાય. એટલે ગામ લોકોનું ધ્યાન ગયું કે આ ડોશીને તો બહુ ખરાબ રોગ લાગુ પડ્યો છે. એટલે છોકરાને પંચાયતે બોલાવ્યો. હવે ત્યાં બોલાવીને પંચાયતની ઓફિસે આગેવાનોએ વાત કરી કે જો તારી માને રોગ એટલો બધો ખરાબ છે કે ડૉક્ટરો એમ કહે છે કે આનો વાયરસ બહુ ખરાબ, માટે કાં તો તારી માને જંગલમાં મૂકી આય અને કાં તો ખાડો કરીને જીવતી દાટી દે. બાકી આ ગામમાં હવે અમે નહીં રહેવા દઈએ. અને તને જે યોગ્ય લાગે કાં મૂકી આવી ક્યાંક જંગલમાં અને કાં ખાડો કરીને દાટી દે તું. પણ આ ગામની અંદર જોઈ રહે ને એનો વાયરસ જો ગામમાં પ્રસરે તો કેટલા લોકો મોતને ઘાટ ઉતરે. સરપંચે આ છોકરાને દાટી મારી, ગામના આગેવાનોએ દાટી મારી. છોકરો ઘરે આવ્યો. ગરીબ ઘર હાવ, પાછું ઘરમાં બીજો કોઈ માણસ નહોતો. હું એ બતાવું છું, ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા માએ દીકરા માટે બહુ કર્યું હોય છે, બહુ જોખમ વર્યું હોય છે. એવું જોખમ ભગવાન નથી ઓરતો. ભગવાન તો કદાચ પ્રેમ વરસાવે પણ માથી તો હદ આવી ગઈ, હદ આવી ગઈ. એનાથી પછી આગળ તમને કશું જોવા નહીં મળે. પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ જોવું હોય, પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ જોવું હોય તો પોતપોતાની માં છે ને એને જોઈ લેવી. એ પ્રેમનું ઓરિજિનલ સ્વરૂપ જોવા મળશે. તો ઓલી બિલાડી ભૂખી હોય ને તો બચ્ચા આટું થઈને ઉંદરડું પકડી લાવે, નક્કી ન ખાઈ જાય. બિલાડું ભૂખ્યું હોય તેના બચ્ચા હાટું થઈને ઉંદરડું પકડી લાવે અને બચ્ચાને બોલાવીને ઉંદરડું ખાવા આપે. સિંહણ ભૂખી હોય તો એ શિકાર પોતાના બચ્ચા હાટું ઢળડીને લાવે અને બચ્ચાને આપીને ખુશ થાય. એક ચકલા પ્રાણીઓ જેને પક્ષીઓ તમે કહો છો, એ ચકલાઓ પણ પોતાની ચાંચમાં ખોરાક ભરીને પોતાના બચ્ચાની ચાંચમાં ચાંચ મિલાવી અને ખોરાક આપતા હોય છે. એ ન ખાઈ જાય નહીં તો. ટીટોડી ખેતરમાં ઈંડા મૂકે. ટીટોડીના ઈંડા હંમેશા ખેતરમાં હોય. હવે જ્યાં એને ઈંડા મૂક્યા ને ત્યાં હાથી લઈને તમે જાઓ તમને ખબર પડે. હાથી ન હાલવા દે ત્યાં, કાળો કેર કરી મૂકે ત્યાં. આનું નામ પ્રેમ કહેવાય છે. આનું નામ પ્રેમ કહેવાય છે. તો પેલા છોકરો ઘરે આવ્યો એટલે થોડોક ઢીલો પડી ગયો કે હવે માને શું કરું હું એમ. એટલે પેલી ડોશી કહે છે કેમ બેટા શું થયું? તો કંઈ નહીં. બન્યું શું એમ? તો કે મને પંચાયત ઓફિસે બોલાવ્યો હતો. કોણે? સરપંચે, બધા આગેવાનોએ. હા, શું થયું? તો કે માં તને એવો કોઈ રોગ લાગુ પડ્યો છે ને કે દવા પણ કોઈ તને યારી આપતી નથી. એટલે સરપંચે એમ કીધું કે તારી માને કાં જંગલમાં મૂકી અને કાં જમીનમાં ખાડો કરીને દાટી દે, નહીં તો એ વાયરસ જો ગામમાં ફેલાશે ને તો કેટલાય માણસો મોતને ઘાટ ઉતરશે. માટે કાલ સવાર સુધીની મને એણે સમયની મહેતલ આપી છે કે સવાર સુધીમાં આ કામ તારે પૂરું કરવાનું. ઓહો, તો બેટા એમાં રડવાનું શું હોય? હું તો હવે જિંદગીને કાંઠે જ આવી છું ને. બહુ જીવું તો 5 વર્ષ જીવીશ, 2-3 હાડલા ફાડીશ, બાકી શું કરવાની છે? એક કામ કર બેટા,
અહીંયા નજીકમાં સમુદ્ર છે કે એ સમુદ્રની ઊંચી ભેખડ ઉપર લઈ જા મને, અને પાછળથી ધક્કો મારીશ ને એટલે હું સમુદ્રમાં પડીશ અને ત્યાં બહુ મગરાઓ છે, મને ફાડી ખાશે. તો યુવાન કહે છે કે નહીં બને. અરે બેટા, મારે હવે વધારે 2-5 વર્ષ જીવવાનું છે અને તારે હવે જિંદગી ચાલુ થાય છે. તું 22 વર્ષનો થયો, હવે તારા મેરેજ થાય, તારો સંસાર ચાલુ થાય. મેં તો સંસાર જોઈ લીધો છે, માટે તું જરાય મારી ચિંતા નહીં કર. અને જો તું આ નહીં કર તો ગામવાળા તને હોય ત્યાંથી કાઢશે ગામમાંથી. તું ક્યાં જાય છે? અંતે ઓલો યુવાન એગ્રી થયો. આ મા દીકરો 2 જણા, સાંજનો ટાઈમ છે, નજીકમાં સમુદ્ર હતો, સમુદ્રને કિનારે એક પહાડ હતો, ત્યાં 2 જણા ગયા. ઓલી 70 વર્ષની ડોશી હતી, એ પહાડ ઉપર ઊભી રહી. છોકરાને કહે છે કે બેટા થોડોક 10 ફૂટ પાછળ જઈ અને દોડીને ધક્કો મારને તો તારી તાકાત અને સ્પીડની તાકાત, એટલે બોડી થોડી આગળ પડે સમુદ્રમાં મારી, તો મગરમચ્છો ખાઈ શકે બિચારા. ડોશી ઊભી છે, પેલો છોકરો 10 ફૂટ છેટો ગયો. જ્યાં દોડવાની તૈયારી કરે ને ત્યાં પેલી વૃદ્ધા પાછળ જોઈને કહે છે બેટા 1 મિનિટ અહીંયા આવો. છોકરો નજીક આવ્યો ત્યારે કહે છે ભાઈ તને એક વાત કેવી હું ભૂલી જતી હતી. હા, હું એક તને વાત કરવી હાવ ભૂલી ગઈ એમ. બસ પછી મને ધક્કો મારે એમ. શેની વાત? તો કે તું જ્યારે મારા પેટમાં હતો ને બેટા, ત્યારે મને ક્યારેક બહુ દુખાવો થતો હતો. પછી તારા બાપુજી એકવાર મને વૈદ્યની પાસે લઈ ગયા. વૈદ્ય મને ચેક કર્યા પછી વૈદ્ય મને એવી સલાહ આપી કે તમે અડદ જેદી ખાશો ને તેથી બહુ દુખાવો થશે, માટે તમે અડદ સદંતર ખાવા છોડી દેજો એમ. અને તમારા દીકરાને પણ અડદ ખાવા ન દેશો. જ્યારે એનો જન્મ થાય પછી અડદની કોઈ આઈટમ ખાવા ન દેશો, કારણ કે એ જો અડદ ખાશે ને તો એને પણ પેટમાં અસહ્ય દુખાવો ચાલુ થશે. તો બેટા મેં ત્યારથી તો અડદ ખાધા નહીં. પછી તો તારો જન્મ થયો એટલે ઘરમાં કોઈ દી અડદ હું લાવતી જ નહીં એમ. અડદના પાપડ ન બનાવું, અડદની દાળ ન બનાવું, કશું અડદની કોઈ આઈટમ જ નહીં બનાવતી હતી. તો તને એટલી ભલામણ કરવાની છે તું બેટા અડદ ખાઈશ નહીં એમ. તું ખાઈશ ને તો તને પેટમાં દુખાવો થાય પાછો. બસ હવે જઈને ધક્કો મારી દે. ઇતિહાસ એમ કહે છે કે પેલો છોકરો રડી પડ્યો. એને વિચાર આવ્યો કે છેલ્લા શ્વાસ સુધી જે માં મારા હિતનો વિચાર કરતી હોય એને સમુદ્રમાં ધક્કો ન મરાય. આવી માને તો કાવડીમાં બેહારીને 4 ધામની યાત્રા કરાવાય. આનું નામ માં કહેવાય છે. અને જેની ઉપર મા બાપ રાજી હોય એની ઉપર સહેજે ભગવાન રાજી થાય છે. આ વાત સમજાવવા માટે ધ્રુવની કથા ઉઠાવી 4થા સ્કંદની અંદર. અદ્ભુત છે. તમે કેટલાય વર્ષો સુધી તપ કરો છતાં ભગવાન તમને ન મળે, પણ માં જો માથે રાજી હોય ને તો ભગવાન બહુ સહેલાઈથી મળે. આ વાત ભાગવતને સમજાવવી છે કે અમારી હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિમાંથી માતૃભક્તિ, પિતૃભક્તિ અને ગુરુ ભક્તિ એ કોઈ દી નાશ ન પામો. ભાગવતને એમ લાગ્યું કે થોડું આ ડાઉન થતું જાય છે, इसलिए ધ્રુવ ચરિત્રની કથા ઉઠાવી છે. આજ વૃદ્ધાશ્રમો ચાલુ થયા. પહેલા પાંજરાપોળો તો હતી કે પૂછલી ગયેલા ડોબા હોય ને, પૂછલી ગયેલા ઢોર હોય ને, લોકો ત્યાં મૂક્યા આવતા. જે દોવા ન દેતું હોય ને હાથથી હાલતું ન હોય, આવા નાથ માવડા કાઢીને ત્યાં મૂક્યા આવે ને માજન એને હાંચવતું. હવે તો આ 2000ની સદી પૂરી થઈ. હવે તો વૃદ્ધાશ્રમો ચાલુ થયા. આપણા વારા મીડ્યા આવવા ત્યાં જવાના. આ આપણા જીવનમાં સુધારો થયો છે. આપણા જીવનમાં આપણે આગે કૂચ કરી છે, પીછે કૂચ કરી છે. શું કર્યું છે તો આપણે વિચારવાનું રહ્યું. આખી જિંદગી જેણે ઉછેરીને આપણને મોટા કર્યા, હું સમજુ છું એનો સ્વભાવ થોડો ખરાબ હોય. મોટી ઉંમર થાય ને એટલે સ્વભાવ ચોક્કસ બગડવાનો. પણ
આપણે નાના હતા ત્યારે આપણા સ્વભાવને કેમ ઈ નભાવી લેતા હતા. ઘણા છોકરા તો એટલા કજિયાળા હોય કે રાગ જ કહેતા ન હોય. એ બેન બાજુમાં બેઠી હોય ને તો આપણને એમ થાય કે આ બેન ઉતરી જાય તો સારું, નહીં તો આપણે ઉતરી જાય, બીજી બસમાં જાવું. પણ આ છોકરે તો માથું પકાવ્યું હોય. આટલું છોકરું કજિયાળું હોય છતાંય એની માં એને હલાવ્યા જ કરતી, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. જેણે ઘણા વર્ષો સુધી આપણા સ્વભાવને નભાવ્યો, એની છેલ્લી ઉંમરનો કદાચ સ્વભાવ સારો ન લાગે તો નભાવતા શીખો, નભાવતા શીખો. જેની પર ઈ રાજી હશે ને એની પર ભગવાન બહુ રાજી થશે. ભગવાન સ્વામિનારાયણ કહેતા, લખી લો કે જેને જેના મા બાપ ન ગમતા હોય, જેને જેના મા બાપ ન ગમતા હોય, આવો પુરુષ મંદિરે આવીને મારી પ્રાર્થના કરે તો આવો પુરુષ જેવો મને નથી ગમતો, આવો પુરુષ જેવો મને નથી ગમતો. જેને મા બાપ ન ગમે એને મંદિરના પગથિયા ચડવાની જરૂર નથી, જરૂર નથી. ભગવાન નહીં તમારી નજીક આવે, નહીં નજીક આવે. રઘુનાથજી સ્વયં મર્યાદા પુરુષોત્તમ નારાયણ હતા. અયોધ્યાને છોડ્યું ત્યારે રઘુનાથજી રેડ્યા નથી. અયોધ્યા જ્યારે છોડ્યું આખું રાજકુટુંબ રડતું હતું. કૌશલ્યા, દશરથજી ઊભા થઈથી નીચે પછડાતા હતા. આખી અયોધ્યા ચોધાર આંસુથી રડતી હતી. એક જો આંસુ વગરની આંખ હોય ને તો અમારે સરકારની હતી. સરકારની આંખમાં આંસુનું બુંદ નહોતો. ગંગા પાર કરીને જ્યારે ચિત્રકૂટમાં આવ્યા અને ગુહુ જ્યારે પાછો વળ્યો, પહેલી રાત ચિત્રકૂટની, અને પહેલી રાતનું પિક્ચર ગોસ્વામી રામાયણમાં લખ્યું કે ચિત્રકૂટની પહેલી રાત્રિ હતી. અત્યાર સુધી ભગવાનના ચહેરા ઉપર કોઈ ગ્લાની નહોતી દેખાતી. અત્યાર સુધી એની આંખમાં આંસુ નહોતું દેખાતો. પણ ચિત્રકૂટની પહેલી રાત્રિ ગુહુ પાછા વળી ગયા, સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો. એ ટાઈમે ભગવાન તૃણ છાદડી ઉપર પોતાના બે ગોઠણને ઊંચા કરી, બે ગોઠણની બીચમાં માથું રાખી, બાળક રડે એમ પ્રભુ રડી પીડ્યા છે. એટલે તુલસીદાસજીએ પિક્ચર લખે છે, જબ જબ રામય વદ સુધી 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 તબ તબ બારી બિલોચન તબ તબ બારે બેલોચન